ભરૂચના 3 બ્રિજમાં પ્રેમી પંખીડાઓના આશ્રય સ્થાન મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીએ માત્ર એક બ્રિજના ગુપ્ત રસ્તાઓ બંધ કરી 2 બ્રિજના રસ્તાઓ ખુલ્લા રહ્યા છે, જેના કારણે હજુ પણ પ્રેમી પંખીડાઓ મજા માણી શકે છે। પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે બ્રિજને કોઈ અસામાજિક તત્વ નિશાન બનાવે તો તેનો જવાબદાર કોણ? स्कूल के छात्र यहाँ लेकर के अपने प्रेमिकाओं को लेकर के और यहाँ पर कुछ जो नहीं चाहिए पवित्र काम की जगह से अनावश्यक काम होता है, दुरुपयोग होता है। और इस घाट के जो दुरुपयोग करने वाले हमारे साधु संतों को धमकी न दें, धमकी दे करके भी वो इधर आते हैं सायंकाल के समय, इसका दुरुपयोग न हो। ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર ભરૂચ અંકલેશ્વરને જોડતા 3 બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે, જેમાં જૂનો સરદાર બ્રિજ અને નવો સરદાર બ્રિજ તથા હાલ કેબલ બ્રિજ પણ વાહન વ્યવહારથી ધમધમી રહ્યો છે। પરંતુ આ 3 બ્રિજની અંદર ગુપ્ત જગ્યામાં પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બની ગયું છે અને સમગ્ર અહેવાલો પણ મીડિયાના ચગડોળે ચડ્યા છે, જેના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ પણ દેખાવા પૂરતી કામ કરી હોય તેમ માત્ર કેબલ બ્રિજના જ ગુપ્ત દરવાજા બંધ કરી સંતોષ માન્યો છે અને હજુ પણ આ વિસ્તારમાં પ્રેમી પંખીડાઓના દૂષણો દૂર કરવાની માંગ પણ મંદિરના મહંતો ઉઠાવી રહ્યા છે। જો મંદિરના મહંતો કોઈ પણ જાતની રજૂઆત કે તેઓને ટોકે તો મારી નાખવાની ધમકી સુદ્ધા આપતા હોવાના આક્ષેપ પણ મંદિરના મહંતો કરી રહ્યા છે। रामकरण श्रीनाथ शुक्ल राम जानकी हनुमान जी मंदिर जो केबल ब्रिज और एलएनटी ब्रिज के बीच में बना हुआ है, निश्चय ही एक पवित्र स्थान है और यहाँ राम जानकी घाट भी बना हुआ है। लेकिन दुख की बात यह है कि यहाँ पर दुरुपयोग भी होता है। हमारे महंत संत और पूजा में लगे रहते हैं, लेकिन कुछ स्कूल के छात्र यहाँ लेकर के अपने प्रेमिकाओं को लेकर के और यहाँ पर कुछ जो नहीं चाहिए पवित्र काम की जगह से अनावश्यक काम होता है, दुरुपयोग होता है। और अभी ये जो चैनल वाले आए हैं, इनका हम बहुत उपकार मानते हैं कि इस घाट का दुरुपयोग न हो और इस घाट के जो दुरुपयोग करने वाले हमारे साधु संतों को धमकी न दें, धमकी दे करके भी वो इधर आते हैं सायंकाल के समय, इसका दुरुपयोग न हो। हम चैनल वालों का बहुत आभार मानते हैं, उनको प्रणाम करते हैं और ऐसा हम आशा रखते हैं कि भविष्य में अब इस घाट का दुरुपयोग नहीं होगा जो लड़के लड़कियाँ आकर के यहाँ पर करते हैं। धन्यवाद। મીડિયાના અહેવાલો પ્રકાશિત થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ 3 બ્રિજ પૈકી કેબલ બ્રિજના ગુપ્ત દરવાજા બંધ કરી સંતોષ માની લીધો છે। જો કે આ સમગ્ર અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ભરૂચની ઓફિસ બંધ કરી દેવામાં આવી હોય અને ઓફિસને કામડે જ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે નેશનલ હાઈવે ઓથોરિટીનો સંપર્ક કરી શકાયો નથી। પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે। બ્રિજની ગુપ્ત જગ્યાઓ કૂટણખાના ચલાવવા માટે આપવામાં આવી રહ્યા હોવાના ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। મીડિયાના અહેવાલો બાદ કેબલ બ્રિજ ગુપ્ત દરવાજા બંધ કરાયા, પરંતુ હજુ જૂનો અને નવો સરદાર બ્રિજના ગુપ્ત દરવાજા હજુ ખુલ્લા છે, જેનો ઉપયોગ હજુ પણ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે અને આ બ્રિજને નુકસાન કરવાના હેતુથી કોઈ અસામાજિક તત્વ કોઈ કૃત્ય કરે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ ગયા છે। જો કે આ બ્રિજની અંદર ગેંગરેપ જેવી ઘટના પણ બને તો પણ કોઈને ખબર ન પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે જૂનો અને નવો સરદાર બ્રિજના ગુપ્ત દરવાજા પર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તે પણ જરૂરી છે। અહીંયા ખૂબ પ્રમાણમાં છોકરા છોકરીઓ ઘૂમવા ફરવા આવે છે અને ખરાબ કૃત્ય થઈ રહેલું છે। જ્યારે રામજી મંદિરના સાધુ સંતો એ છોકરાઓને સમજાવે છે તો એમને ખરાબ લેંગ્વેજમાં ગાળો બોલે છે અને સાધુ સંતોને ધમકી પણ આપવામાં આવે છે। આ કૃત્ય બંધ થાય, પોલીસ સહકાર આપે અને અહીંયા કાયમ માટે તપાસ કરે એવી અમે આશાઓ રાખીએ છીએ। જય શ્રી રામ।